હલો. હલો. હા મમ્મીજી. ઉઠી ગયો મારો દીકરો? હા બસ જાઈ ગઈ. હા મમ્મીજી. હલો, શું કરે છે? અરે કાંઈ નહીં, હજી તો નાસ્તો કરીને બેઠી છું. હા મમ્મીજી. શું કરે છે દીકા? અરે કાંઈ નહીં, હું મારું થોડી જૂની બુક્સ ને એ બધું હતું ને એ જોઉં છું. સારું જોજો, મેં તો મસ્ત જ ફોન કર્યો હતો. હા. હા મમ્મીજી. શું કરતી હતી? તારી યાદ આવે છે. બસ કાંઈ નહીં, અમારી બધી ફ્રેન્ડ્સ ને બધાને ફોન કરવાનું વિચારું છું કે હું આવી છું તો આપણે એ લોકો મળીએ વેકેશનમાં. સારું, તો ફૂલ એન્જોય કરજે હો. ઓકે. હા શ્યોર. હા મમ્મીજી. શું કરતી હતી તું? કાંઈ નહીં, ટીવી જોઉં છું. જમી તું? હા, જમી કરીને ફ્રી થઈ ગયા, હવે ટીવી જોઉં છું. હા મમ્મીજી. શું કરતી હતી દીકા? સૂતી છું યાર. અત્યારે સુવાય? ઊભી થા. હા તો વેકેશનમાં કોઈ શું કરે, આરામ જ કરવાનો હોય ને. આ માણસ છે ને મને શાંતિ નહીં લેવા દો સાચે. હા મમ્મીજી. શું કરે છે બેટા? અરે યાર પિયરમાં કોઈ શું કરે, શાંતિથી બેઠી છું. હે ભગવાન, આજના દિવસનો 50મો કોલ હશે. શું કરવું છે? હા મમ્મીજી. કેમ છે બેટા તું? હું એકદમ બરાબર છું, મજામાં છું, વેકેશનની મજા કરું છું શાંતિથી. જો પિયરમાં ગઈ છું ને તો શાંતિથી રહેજે હો, એન્જોય કરજે. હા, બીજું કઈ કામકાજ હોય તો મને કહેજો. ઓકે ભલે, હું રાખું. આના કરતા પણ ન્યા એની સામે જવાનું સારું. લે, હજી કાલે તો મમ્મીને ઘરે ગઈ હતી અને કેમ અત્યારે આજે પાછી આવતી રહી? મારા વગર ના ગમે ને મારી દીકરીને. ગમવાની ક્યાં વાત કરો છો? કાલના ફોન કરાકર થયા હતા, એના કરતા તમારી નજર સામે જ રહો એટલે આવી ગઈ.